હાય એવરીવન। જો આજે રવિવારની સાંજ છે અને હું બનાવું છું પંજાબી શાક। તો પંજાબી શાક બનાવવા માટે આપણે 3 સ્ટેપમાં કામ કરવાનું છે। સૌથી પહેલા તો આ પંજાબી શાક છે આચારી પનીર, એટલે કે અથાણાના ટેસ્ટ વાળું પનીર। તો સૌથી પહેલા તો એ આચારી મસાલો બનાવવા માટે આપણે 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી જેટલું જીરું લીધું છે, 2 ચમચી જેટલી રાઈ લીધી છે, 2-3 ચપટી જેટલી મેથી લીધી છે, 3 કાશ્મીરી લાલ મરચાં લઈ લીધા છે અને 1 ચમચી કલોંજી। આ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો નાખવાનું। પછી મસાલો બનાવવા માટે મેં 100 ગ્રામ પનીર લીધું છે, 2 જે ડુંગળી છે એને આવી રીતે આવા પીસમાં કટકા કરી લીધા છે, અડધું કેપ્સિકમ મરચું આવી રીતે સુધારી લીધું છે અને 1 મોટું ટમેટું આવી રીતે સુધારી લીધું છે અને મોટી 2 ડુંગળી જેટલી છે એ આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે। આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ એની અંદર આવશે। પછી આદુ, કોથમરી અને મરચાંની આ પેસ્ટ છે। મારી પાસે કોથમરી નહોતી એટલે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે। આ મરચું થોડુંક આવી રીતે સમારીને રાખ્યું છે આવા શેપમાં અને આ થોડુંક લસણ છે એને આવું ઝીણું ઝીણું સુધારી લીધું છે અને 1 કપ જેટલું આ દહીં છે એને એકદમ ફેંટીને તૈયાર કરીને રાખ્યું છે, આવી રીતે એકદમ હાવ સ્મૂથ, એમ કે એની અંદર ઓલા લમ્સ ન રહે એવી રીતે। અને 2 ટમેટા પ્યુરી બનાવી છે, એનાથી આપણે ગ્રેવી બનાવીશું। તો ચાલો બનાવીએ આપણે આચારી પનીર। આવી રીતે ગેસની ફ્લેમ ચાલુ કરી અને નોનસ્ટિક મૂકી દેવાનું છે અને એની અંદર આ બધા જ મસાલા જે હમણાં મેં તમને કીધા એ બધા જ મસાલા અંદર નાખી દેવાના છે। આ બધા જ મસાલાને આપણે શેકી લેવાના છે। જો મસાલા શેકાઈ ગયા છે, તરત દેખાય આવે આપણને, અંદર રાઈ ફૂટે છે થોડીક થોડીક। શેકેલા મસાલાને આપણે આવી રીતે સેજ દરદરો, એટલે કે થોડો કમથો ઓલો રે સેજ સેજ કણી જેવો એવો જ આપણે કરવાનો છે અને મિક્સચરની અંદર આવી રીતે એને દળી લેવાનો છે। આ મસાલો છે એ પડ્યો રહે તો બીજા કોઈ શાકની અંદર પણ તમને કામ આવે અને ખૂબ સરસ ટેસ્ટ પણ આવે છે। આપણે મેગી મસાલો નાખીએ અને કેમ સરસ ટેસ્ટ આવે એની જેમ સરસ ટેસ્ટ પણ આવે છે। પડ્યો રહે તો એ બીજા કોઈ શાકની અંદર પણ તમે ઉપયોગમાં લઈ શકો। તો સૌથી પહેલાં પેનની અંદર આપણે તેલ લઈ લઈએ, લગભગ મોટા 2 ચમચા જેટલું તેલ છે। તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર આપણે નાખીશું આવી રીતે ચોપ કરેલું જે લસણ છે એ લસણ નાખી દેશું અને એની સાથે સાથે તે આ જે મરચાં ઝીણા ઝીણા કટકા કરીને રાખ્યા હતા એને નાખી દેવાના છે એની હારે। આવી રીતે આ લસણ ને મરચાં જરાક જરાક શેકાઈ જાય એટલે એની અંદર આપણે નાખી દેશું કેપ્સિકમ। કેપ્સિકમ નાખી દીધા અંદર અને સાથે સાથે ડુંગળી નાખી દેશું, કેમ કે એને બેયને થોડીક ચડતા વાર લાગે, બાકી આ 2 વસ્તુ તો ઝડપથી મિક્સ થઈ જશે। હવે આ 2 વસ્તુ થોડીક શેલો ફ્રાય થઈ જાય એટલે એની અંદર આપણે નાખી દેશું ટમેટા અને પનીર। સુગંધ બહુ મસ્ત આવે છે રેસ્ટોરન્ટ જેવી। હું પહેલી વખત જ બનાવું છું, પણ જો આ સારી બનશે ને તો હું તમને આનો વિડીયો શેર કરવાની છું। આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે। હવે આની અંદર એડ કરશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું। મીઠું અત્યારે જ નાખી દેવાનું, પછી જ્યારે ઓલો મસાલો બનાવીએ પ્યુરી વાળો ત્યારે એ નાખવાનું અને આમાં અડધી ચમચી નાખવાની છે હળદર અને સાથે સાથે આપણે જે આચારી મસાલો બનાવ્યો છે એ પણ મોટી ચમચી જેટલું નાખી દેવાનો છે અને પછી બધું જ મિક્સ કરી દેવાનું છે। દેખાવમાં કેટલું મસ્ત લાગે છે, જો આ બનશે સરસ જ તે, ને હું તમને આનો વિડીયો શેર કરીશ, પછી તમે ઘરે બનાવજો। આવી રીતે ઘરે બનાવેલી વસ્તુથી છોકરાઓ ઘરની વસ્તુ ખાય, શુદ્ધ વસ્તુ આવે અને બહાર આપણે જઈએ તો આપણને સમય ને બધું અનુકૂળ ન આવે। આ ઘરે બનાવો તો છોકરાઓ રાજી રાજી થઈ જાય કે ઘરે પંજાબી શાક બનાવ્યું છે। સુગંધ બહુ મસ્ત આવે છે, અથાણા જેવી, તે અથાણાની સુગંધ આવતી હોય એવી। મેં બનાવવાનું વિચાર્યું ત્યારે મને લાગતું હતું કેવું બનશે રામ જાણે, ખબર નહીં, હવે છતાંય બનાવું।
એટલા માટે પણ સુગંધ સરસ આવે છે. હવે જોઈએ, ટેસ્ટ કરીએ પછી ખ્યાલ આવશે કેવું બને છે. હવે આ બધી જ વસ્તુ લગભગ થોડી થોડી ચડી ગઈ છે. હવે આનાથી વધારે આપણે આને રાખવાની જરૂર નથી, એટલે આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. હવે આ કડાઈની અંદરથી આપણે તેલ બધું અંદર રહેવા દઈએ અને આ બાઉલની અંદર આપણે આ બધા જ પીસ છે એ કાઢી લઈએ આવી રીતે. એટલે બાકીનું જે અંદર તેલ વધે એની અંદર પછી આપણે એની ગ્રેવી બનાવી લેશું. જો મોટા 2 ચમચા તેલ લીધું હતું, એમાંથી આટલું તેલ તોય આ પેનની અંદર વધ્યું છે ને એની અંદર જ આપણે હવે આ ડુંગળી છે એને આપણે સરસ મજાની બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે. જરૂર પડે તો અડધી કે ચમચી જેટલો આપણે એની અંદર તેલ ઉમેરશું, નહીંતર આની અંદર જ તે આપણે આ સરસ મજાની પંજાબી સબ્જી બની જશે. બહાર કેટલું બધું તેલ અને મસાલા હોય છે જે આપણને નુકસાન કરે. આ ઘરે જ બનતી વસ્તુ છે તો તમે લોકોએ ચોક્કસ બનાવજો. ડુંગળી જો સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એની અંદર હવે નાખી દઈશું આપણે આદુ લસણની પેસ્ટ અને એને પણ અંદર સરસ ચડી જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આ જ્યારે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર નાખશું ટમેટાની પ્યુરી. હવે આપણે આની અંદર એડ કરી દઈએ ટમેટાની પ્યુરી અને પછી એના અંદર આપણે કરવાનો છે મસાલો. સૌથી પહેલા આપણે 2 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી જેટલું નાખવાનું છે તીખું મરચું. થોડુંક ટેસ્ટી અને તીખું હશે તો સારું લાગશે. 5 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું જ તે ધાણા જીરું. અને મીઠું આપણે માપે નાખવાનું, આટલા મસાલા જેટલું જ તે, કેમ કે આપણે જ્યારે પનીર ને બધી વસ્તુ મિક્સ કરી ત્યારે એના માપનું આપણે મીઠું નાખી દીધું હતું, એટલે આમાં આના પૂરતું જ મીઠું નાખવાનું. અને છેલ્લે નાખવાનો છે અચારી મસાલો જે આપણે બનાવીને રાખ્યો છે. મોટી 2 ચમચી જેટલો ભરી અને નાખવાનો છે તો જ એનો ટેસ્ટ આપણને આમાં આવે. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી અને જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે. જો કેવું સરસ મસાલો પણ ભળી ગયો છે. આપણે ટ્રાય કરીએ તો બજારમાં રેસ્ટોરન્ટ જેવું જ પંજાબી આપણે ઘરે બનાવી શકીએ. જો કેવી સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. બસ આને 2-5 મિનિટ ધીમી ફ્લેમ ઉપર જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી રાખવાનું છે. તમે જુઓ કે મસાલો સરસ ચડી ગયો છે અને તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે છે એમાં 4 ચમચી જેટલું આવું ફેંટેલું છે દહીં એ ઉમેરવાનું છે. આ માપ છે જે પંજાબી શાક બનાવવાનું એ 2 જણ માટેનું છે. તમારે વધારે લોકો માટે બનાવવું હોય તો એ રીતે ગણતરી કરી અને બધી વસ્તુ લેવી. જો આ સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને એની અંદર આપણે નાખી દેશું આ પનીર અને તૈયાર કરેલી બધી ડુંગળી ને ટમેટા ને બધું. વાહ, કેવું સરસ લાગે. જો જમવામાં એટલું જ સરસ લાગશે. આ બધી જ વસ્તુને હવે આપણે મિક્સ કરી દઈએ. હવે વધારે વખત આપણે આને ગેસ પર રાખવાનું નથી, કેમ કે ઓલરેડી આ શાકભાજી તો બધા ચડી જ ગયા છે. તો તૈયાર થઈ ગયું છે જો આપણું પનીર આચારી. જુઓ તૈયાર થઈ ગયું છે આપણું આચારી પનીર. હું તમને જરાક એક બાઈટ લઈ અને કહું કેવું બન્યું છે. મસ્ત અસલ અચાર જેવો ટેસ્ટ આવે છે અને પનીરની સબ્જીનો પણ ટેસ્ટ આવે છે. તો મિત્રો, આવી અવનવી વાનગીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો. આવજો મિત્રો.